નમસ્કાર મિત્રો, આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને ચટપટો એવો કે જેને આપણે સાંજે ચા માટે કે પછી બાળકોને વેકેશન માટે કે ક્યાંક ફરવા જવું હોય તો સફર માટે પણ તમે બનાવી શકો છો. એક જ બેટરથી આપણે 2 ટાઈપનો નાસ્તો બનાવીને રેડી કરશું. તો તેના માટે મેં અહીંયા 3 કાચા બટેકાને સરસ રીતે છોલીને ધોઈને લઈ લીધા છે. તેને આ રીતે આપણે નાના નાના પીસેસ કરી લઈશું ત્રણેય બટેટાના. તો અહીંયા તમે વધારે પ્રમાણમાં નાસ્તો બનાવવા માંગતા હો તો બટેટાનું પ્રમાણ વધારી શકો છો. બટેટાને કટકા કરીને આ રીતે આપણે પાણીમાં નાખી દઈશું એટલે કાળા ના પડે. અને હવે આપણે આગળની પ્રોસેસ કરશું. તો અહીંયા મેં 1 કપ સાબુદાણા લઈ લીધા છે. અહીંયા તમે મોટા કે ઝીણા સાબુદાણા કોઈ પણ યુઝ કરી શકો છો. સાબુદાણાને મેં સારી રીતે સાફ કરી લીધા છે એની ડસ્ટ નીકળી જાય એટલા માટે. અને તેને આ રીતે મિક્સર જારમાં નાખી દઈશું. તેમાં આપણે પાણી નથી ઉમેરવાનું, એમ જ તેનો પાવડર બનાવી લેવાનો છે. આ રીતે તેને પીસી લેવાના છે. તમે જોઈ શકો છો મેં તેને પીસીને રેડી કરી લીધા છે. અને હવે તેમાં આપણે બીજી ચીજ એડ કરશું એટલે આપણે જે બટેટાની પીસેસ કરીને રાખ્યા છે ને તે આપણે તેમાં એડ કરી દઈશું બધા જ. અને અહીંયા 2 થી 3 લીલા મરચાં આપણે નાખવાના છે અને 1 આદુનો ટુકડો નાખી દઈશું. અડધી ચમચી જેટલું સફેદ જીરું નાખી દઈશું. અને 2-3 ચમચી જેટલું પાણી નાખીને આપણે તેને પીસી લેવાનું છે. વધારે પાણી એડ નથી કરવાનું કેમ કે બટેકામાં પણ પાણી હોય છે, તો એનાથી જ આપણે પીસાઈ જાય છે. આ જુઓ, આ રીતે આપણે પીસીને રેડી કરવાનું છે આ રીતે. અને હવે આપણે તેને બાઉલમાં લઈ લઈશું. આપણી જે આ સાબુદાણાનો બેટર છે એ વધારે આપણે સ્મૂથ નથી કરવાનું કેમ કે એના જે ચંક્સ સાબુદાણાના આવે છે ને નાસ્તામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે આપણે તેને ઢાંકીને 1-2 મિનિટ રાખશું અને આગળની પ્રોસેસ કરશું. તો અહીંયા એક વાટકી મેં લઈ લીધી છે. તેમાં અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું લાલ મરચું અને 5 ચમચી જેટલી ચાટ મસાલો, ધાણા જીરું અને અડધી ચમચી ગરમ મસાલો, 5 ચમચી જેટલી કાળા મરીનો પાવડર લઈ લઈશું. અને અહીંયા અડધી ચમચી ચીલી ફ્લેક્સ લઈ લઈશું. તમે મરચાં તમારા હિસાબથી ઓછા કરી શકો છો. અને મીઠું લઈ લેવાનું છે. અહીંયા મેં મસાલા બધા લઈ લીધા છે. અને અહીંયા તેલ એક વાટકામાં ગરમ કરી લીધો છે આ રીતે અને વઘારી લેવાનું છે. તેમાં અડધી ચમચી રાઈ, 1 ચમચી જેટલા સફેદ તલ અને આપણે જે મસાલો રાખ્યો છે ને વાટકીમાં તે આપણે નાખી દઈશું આ રીતે. અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે ચમચીની મદદથી. અને જે આપણે બેટર રેડી કર્યો છે ને તેમાં આપણે આ બધો વઘારે ને એનામાં એડ કરી દેવાનો છે. સરસ રીતે આપણે અહીંયા મિક્સ કરી લેવાનું છે. તમે અહીંયા તમારી પસંદના બીજા કોઈ મસાલા પણ એડ કરી શકો છો. તેમાં આપણે સાંભર મસાલો કે પછી પાઉંભાજી મસાલો પણ નાખી શકાય છે. તો આ રીતે આપણે ઘટ રાખવાનો છે. તમે જોઈ શકો છો એમાં પાણી એડ નથી કરવાનું. અને હવે આપણે શું કરશું, આ રીતે એક પાઇપિંગ બેગ લઈ લઈશું. તમે કોઈ દૂધની થેલી વગેરેથી પણ આ રીતે તમે રેડી કરી શકો છો. અને આપણે એમાં રબર આ રીતે લગાવી દઈશું અને અહીંયા એક હોલ કરી લેવાનો છે. અને અહીંયા મેં તેલ ગરમ કરી લીધો છે પહેલાંથી જ. અને આ રીતે આપણે નાસ્તાને રેડી કરી લઈશું. તમે જોઈ શકો છો એ રીતે કટ કરતા જઈને આપણે ગરમ તેલમાં તેને નાખતા જઈશું. તો આ રીતે નાસ્તો તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બને છે અને બાળકોને તો ખૂબ જ ભાવે છે. આપણે ક્યાંક બહાર ફરવા જવાનું હોય તો આપણે આ રીતે પહેલાંથી નાસ્તો તૈયાર કરીને લઈ જઈ શકાય છે. તો જેટલા પણ આપણે પીસ તેમાં આવે એટલા આપણે નાખી દેવાના છે તેના. અને એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાના છે. તો બાળકોને આપણે ઘરનો આ હેલ્ધી નાસ્તો ઇઝીલી આપણે ખવડાવી શકાય છે. બહારથી જે પેકેટવાળો નાસ્તો બાળકો ખાય છે તે અનહેલ્ધી પણ હોય છે. તમે આ નાસ્તાને એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને આ રેસીપી સરસ લાગી હોય તો તેને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. તો તમે જોઈ શકો છો આ રીતે સરસ ક્રિસ્પી થઈ જાય અને બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાનો છે. તો અહીંયા મેં એક રીતનો નાસ્તો બનાવી લીધો છે. હવે આપણે જે બીજો બેટર વધ્યો છે ને તેમાં આપણે 1 થી 2 ચમચી કોર્નફ્લોર એડ કરી દઈશું. તેમાં બાઇન્ડિંગ લાવવા માટે. અને લીલા ધાણા આપણે બીજા એડ કરી દીધા છે. તેમાં જે બેટર આપણે બચાવેલો હતો ને તેમાં આપણે આ રીતે કોર્નફ્લોર અને લીલા ધાણા ઉમેરીને આ રીતે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. અને આપણે બીજી ટાઈપનો નાસ્તો બનાવીને રેડી કરશું. તો તેમાંથી આપણે આ રીતે પોષણ લઈને હાથમાં આ રીતે તેને શેપ આપી દઈશું. તો અહીંયા તમારી પસંદનો કોઈ પણ શેપ તમે આપી શકો છો. મેં તેને ટિક્કીનો શેપ આપ્યો છે. અને તેમાં આપણે આ રીતે એક ફોર્કની મદદથી તેમાં આ રીતે નિશાન લગાવી દઈશું. આમ કરવાથી નાસ્તો ખૂબ જ ક્રિસ્પી બને છે. અને આ જ રીતે બધાય નાસ્તાને રેડી કરી લેવાનો છે આપણે. તો તૈયાર થયા પછી આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે. તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો.
આ રીતે બનાવવાનું ખૂબ જ સરળ છે, તમે જોઈ શકો છો. તો અહીંયા આ જ રીતે મેં બધો નાસ્તો બનાવીને રેડી કરી લીધો છે અને હવે આપણે તેને ફ્રાય કરી લઈશું. તો આને પણ ગરમ તેલમાં આપણે એક એક કરીને નાખી દેવાના છે અને બંને બાજુથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી કૂક કરી લઈશું. ગેસની ફ્લેમ અહીંયા આપણે મીડિયમ રાખવાની છે, તો અંદરથી સારી રીતે કૂક થઈ જાય. તો તમને જો આ નાસ્તો ગમે તો તેને લાઇક શેર જરૂરથી કરજો અને આવી જ બીજી રેસિપી જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો એક બાજુથી જ્યારે સરસ રીતે શેકાઈ જશે પછી જ આપણે આને ફ્લિપ કરવાનું છે નાસ્તાને. તો મિત્રો તમે આ વેકેશનમાં આ નાસ્તાને જરૂરથી ટ્રાય કરજો. આ રીતે આપણે તેને મીડિયમ ફ્લેમ પર શેકશું તો તે અંદરથી સારી રીતે કૂક થઈ જાય છે અને એકદમ ફૂલેલો નાસ્તો બને છે. તો હવે એક તરફથી સારી રીતે શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો સરસ કલર આવી ગયો છે. હવે આપણે તેને ફ્લિપ કરીને બંને બાજુથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાનું છે. તો ખૂબ જ લુકિંગ સારી આવી છે અને નાસ્તો એકદમ સરસ દેખાય છે. તો બંને બાજુથી આ રીતે ફ્લિપ કરતા જઈને આપણે સારી રીતે તેને શેકી લેવાનું છે અને પછી આ રીતે પ્લેટમાં લઈ લઈશું. તો અહીંયા મારા બંને નાસ્તા બનીને બિલકુલ રેડી છે, તમે જોઈ શકો છો કેટલું ટેસ્ટી અને આ તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી નાસ્તો રેડી થયો છે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.